પાર યુનિવર્સિટીના ફેકલ્ટી ઓફ સોશિયલ વર્ક દ્વારા આજે હોરિઝોન ધ સોશિયલ વર્ક કોન્ક્લેવનું ભવ્ય આયોજન કરાયું. ભાવિક ખેરાએ પ્રેરક ઉદ્બોધન કર્યું. આજ રોજ વડોદરાની વાઘોડિયા સ્થિત પારોલ યુનિવર્સિટીના ફેકલ્ટી ઓફ સોશિયલ વર્ક દ્વારા આજે હોરિઝોન ધ સોશિયલ વર્ક કોન્ક્લેવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભાવિક ખેરાએ પ્રેરક ઉદ્બોધન કર્યું હતું. કાર્યક્રમની શરૂઆત સોશિયલ વર્કના ડીન પ્રોફેસર ડોક્ટર M.N. પરમાર દ્વારા સ્વાગત ભાષણ સાથે કરવામાં આવ્યું હતું, જેમાં તેમણે સામાજિક કાર્યના ક્ષેત્રમાં શૈક્ષણિક સંસ્થાઓ અને ઉદ્યોગ ક્ષેત્ર વચ્ચેના સહકારની આવશ્યકતા પર ભાર મૂક્યો હતો. આ અવસરે પારોલ યુનિવર્સિટીના વાઇસ પ્રેસિડેન્ટ ડોક્ટર ગીતિકા પટેલ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમણે પોતાના ઉદ્બોધનમાં ભવિષ્યના વિકાસ માટે શૈક્ષણિક સંસ્થાઓ અને ઉદ્યોગો વચ્ચે મજબૂત ભાગીદારી વિકસાવવાની જરૂરિયાત પર વિશેષ ભાર મૂક્યો હતો. કાર્યક્રમમાં પારોલ યુનિવર્સિટીના પ્રોફેસર વાઇસ ચાન્સેલર ડોક્ટર કુંજલ સિન્હાની ઉપસ્થિતિએ કાર્યક્રમને વિશેષ ગૌરવ આપ્યું હતું. કાર્યક્રમના મુખ્ય વક્તા તરીકે ભાવિક ખેરા, મેનેજિંગ ડિરેક્ટર સી લિંકેજ પ્રાઇવેટ લિમિટેડે પોતાના વિચારો રજૂ કરતા જણાવ્યું કે આજના સમયમાં માનવ સંસાધન વ્યવસ્થાપન, ડેટા આધારિત વિશ્લેષણ અને કર્મચારીઓની સ્વીકાર્યતા જેવા મુદ્દાઓ સંસ્થાઓના સાતત્યપૂર્ણ વિકાસ માટે અત્યંત મહત્વપૂર્ણ બની રહ્યા છે. આ સમગ્ર કાર્યક્રમનું સંકલન ડોક્ટર દીપક મકવાણા, ડોક્ટર શ્રુતિ ભોસલે અને તેજસ ભાયાની દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું. આયોજકોના જણાવ્યા મુજબ આ કોન્ક્લેવ દ્વારા ઉદ્યોગ, CSR અને શૈક્ષણિક ક્ષેત્ર વચ્ચે સંવાદ અને સહકારના નવા માર્ગો ખુલ્યા છે, જે વિદ્યાર્થીઓ અને સંસ્થાઓ બંને માટે લાભદાયક સાબિત થશે. Yes, so workforce analytics is absolutely highly critical emerging concept for the ISA, particularly over the last 3 decades after this globalization and the industrial surge which has actually been seen, particularly in timely. For that, we need analytics. When we analyze the situation, probably we will be able to do justice to our people. The profit comes from the workforce. Ultimately, the last goal of business is to get the profit. Now, from where this profit comes? આજે પારુલ યુનિવર્સિટી ખાતે ફેકલ્ટી ઓફ સોશિયલ વર્ક એના ડીન પ્રોફેસર મગન પરમાર સાહેબે એક સરસ મજાનો કાર્યક્રમ વિદ્યાર્થીઓના માટે HR પ્રેક્ટિશનર્સ, જે ઇન્ડસ્ટ્રીના HR પ્રેક્ટિશનર્સ છે, એમને અહીંયા બોલાવ્યા હતા. પેનલ ડિસ્કશન હતું. પેનલ ડિસ્કશનમાં હું, દીપક શાહ, અમારા સૌરવના જે HR ડાયરેક્ટર છે અર્જુનસિંહ, અમારા સૌરવના પ્રદીપ, મિત મેલવાવરના અમારા જે સાથે છે મિત વ્યાસ અને જેડી પરમાર સાહેબ, બધા HR ફ્રેટર્નિટી આખી જે સિનિયર HR પ્રોફેશનલ્સ હતા બધા ભેગા થયા હતા અને પેનલ ડિસ્કશનમાં HR કેવી રીતે ઇમ્પેક્ટફુલી કામ કરે અને વિદ્યાર્થીઓનો કેવી રીતે લાભ લઈ શકે એના સંદર્ભમાં આજે સરસ મજાનું પેનલ ડિસ્કશન થયું. પેનલ ડિસ્કશનમાં અર્જુન પણ હતો. અર્જુનસિંહ, ઓકે, સો ફેકલ્ટી ઓફ સોશિયલ વર્ક હોરાઇઝન 2026 બહુ જ એક્સેલન્ટ આયોજન હતું, જેમાં મારા વિષયમાં HR એનાલિટિક્સ ઇન ધી બિઝનેસ એ સબ્જેક્ટ ઉપર મારું વ્યક્તિત્વ આપવાનું થયું, જેમાં HR ના અલગ અલગ જે ડોમેન્સ છે, જેમાં રિક્રુટમેન્ટ હોઈ શકે, મેનપાવર પ્લાનિંગ, બજેટિંગ, આ બધા વિષયોમાં એક્ઝામ્પલ સાથે HR કેવી રીતે કામ કરી શકાય અને બિઝનેસ પ્રોફિટમાં કેવી રીતે એનો ઉપયોગ કરી શકાય એ વિષય ઉપર આજે વક્તૃત્વ આપવાનું થયું. તદુપરાંત ટ્રસ્ટ બિલ્ડિંગ એન્ડ સિમ્પથી ફોર ધ એમ્પ્લોઈઝ એ કેવી રીતે કરી શકાય જે વિષય ઉપર સ્ટેક હોલ્ડર્સ, કંપનીઓના પ્લસ HR કેવી રીતે કોલેબરેટ કરી શકે અને ઓર્ગેનાઇઝેશનમાં વિશ્વાસ અને એમ્પથીનું વાતાવરણ કેવી રીતે ઊભું કરી શકે એ વિષય ઉપર વાત કરવાનો મોકો મળ્યો. એના માટે ફેકલ્ટી ઓફ સોશિયલ વર્કના આભારી છું. તો પારુલ યુનિવર્સિટીના ફેકલ્ટી ઓફ સોશિયલ વર્કના હોરાઇઝન પ્રોગ્રામમાં બધા સ્ટુડન્ટો અને ઇન્ડસ્ટ્રી કમ્યુનિટી મધ્યે બોલતા વિષય હતો AI HR ના બધા કામોમાં કેવી રીતે મદદરૂપ થઈ શકે. તો મુખ્ય મુદ્દો એ હતો કે ઇન્ડસ્ટ્રીમાં અત્યારે HR ડિપાર્ટમેન્ટ પણ એક બદલાવની તરફ જઈ રહ્યો છે અને ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરી, ડેટા એનાલિટિક્સનો ભરપૂર ઉપયોગ કરી HR ના વિવિધ પાસાઓ જેવા કે રિક્રુટમેન્ટ, પરફોર્મન્સ અપ્રેઝલ, ટ્રેનિંગ એન્ડ ડેવલપમેન્ટ અને એમ્પ્લોયી લાઈફ સાયકલમાં
HR એનાલિટિક્સનો કેવી રીતે ઉપયોગ કરી અને કેવી રીતે ઓર્ગેનાઇઝેશનના પ્રોફિટમાં અને એમ્પ્લોયના વેલબિંગમાં મહત્તમ ફાળો આપી શકાય એ વિશે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. નમસ્કાર દર્શક મિત્રો, આજે પારુલ યુનિવર્સિટીમાં એક સરસ મજાનો કાર્યક્રમ પ્રોફેસર મગનભાઈ પરમાર, ફેકલ્ટી ઓફ સોશિયલ વર્ક, એમની અધ્યક્ષતામાં પેનલ ડિસ્કશન યોજવામાં આવ્યું. પરમાર સાહેબ, આખો કાર્યક્રમ શું હતો અમારા દર્શક મિત્રોને જણાવો. ખાસ કરીને આજે ફેકલ્ટી ઓફ સોશિયલ વર્ક પારુલ યુનિવર્સિટી અને ટ્રેનિંગ એન્ડ પ્લેસમેન્ટ તરફથી એક કાર્યક્રમનું આયોજન થયું હતું. એમાં હોરાઇઝન 2026 નું અમે આયોજન કર્યું. એમાં ખાસ કરીને 2 પેનલ ડિસ્કશન રાખ્યા, એક હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ અને બીજું કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી. તો આ બંને પેનલ ડિસ્કશનમાં જે સંસ્થાઓ અમારી સાથે જોડાયેલી છે, અમારા વિદ્યાર્થીઓને ફિલ્ડવર્ક આપે છે, એ બધી સંસ્થાઓને આજે અમે ઇન્વાઇટ કરી અને એ લોકો સાથે આ જે HR અને CSR વિશે ચર્ચા કરી અને ખાસ કરીને કંઈક નવું શું મળી શકે, વિદ્યાર્થીઓને આપણે શું આપી શકીએ, એ બાબતે અમે લોકોએ ચર્ચા કરી અને ચર્ચાના અંતે જે અમારા પાર્ટનર્સ છે જે અમને ફેસિલિટેટ કરે છે એ બધાનું અમે હૃદયપૂર્વક ફેસિલિટેટ કર્યા. આભાર. થેન્ક યુ.